નમસ્કાર દોસ્તો, તેજ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। ધોરણ 10 માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પ્રકરણ 1, 4, 8, 9, 11, 13, 17, 18 આટલા ચેપ્ટરમાંથી 2 ગુણના પ્રશ્નો પૂછાવાના છે। એનું જરા આપણે પુનરાવર્તન કરી લઈએ। તો એમાં પહેલો પ્રશ્ન છે, ભારતની વિશેષતાઓ જણાવો। તો કે ભાઈ, ભારતનો પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર ભારત માટે ભારતવર્ષ નામનો ઉલ્લેખ છે અને ભારતની અંદર કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય ત્યારે જે સંકલ્પ લેવામાં આવે છે એમાં પણ ભારતવર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાર વર્તાંત કર ગતે આવા શબ્દોનો ઉપયોગ થાય છે। અને ભારતની ઉત્તરે હિમાલય છે, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં સમુદ્ર છે। આવી કુદરતી સરહદો ધરાવે છે। વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ ભારત છે 7મો ક્રમ છે, વસ્તીની દૃષ્ટિએ બીજું સ્થાન છે। અને ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે। સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યની મદદ વડે જે કાંઈ મેળવ્યું કે સર્જન કર્યું એને સાંસ્કૃતિક વારસો કહેવાય છે, આપણે જાણીએ છીએ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો। ખાસ અગત્યનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો। તો એની અંદર પણ એનો એ જ જવાબ આવે છે ફરી પાછો, એટલે ધ્યાન રાખજો। આ પ્રશ્ન 2 રીતે પૂછાય છે, ભારતની વિશેષતાઓ જણાવો અને સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો। તો જવાબ એક જ લખવાનો થશે, મિત્રો ધ્યાન રાખજો। ત્રીજો પ્રશ્ન છે, વારસો એટલે શું? તો કે ભાઈ, સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની આવનારી પેઢીને આપે છે, પછી આવનારી પેઢી પોતે શીખેલી કે મેળવેલી બાબતોનો એની અંદર ઉમેરો કરે છે, ત્યારબાદ એ પોતાની આવનારી પેઢીને બધું શીખવાડે છે। આવી રીતે પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થાય એને વારસો કહેવાય છે। ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી શા માટે રહી છે એની જરાક વાત કરીએ। તો કે ભાઈ, ભૌગોલિક અને પર્યાવરણની દૃષ્ટિએ વિવિધતા ધરાવતો ભારત દેશ છે। આપણા દેશની અંદર અનેક ઊંચા પર્વતો, લાંબી ટૂંકી નદીઓ છે, વિશાળ અને ફળદ્રુપ મેદાનો છે, ગંગાનું મેદાન છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, સાતપુડા, વિંધ્યાચળ, મહાદેવ, મૈકલ જેવા પર્વતો છે, ઘનઘોર જંગલો, લાંબા દરિયા કિનારો અને રણ પ્રદેશો પણ છે। કચ્છનું રણ છે, થર પારકરનું રણ છે। એટલે કહી શકાય કે ભારતીય પ્રજા અતિશય પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે। પછી ભારતના ભવ્ય વારસાના ઘડતરમાં, નિર્માણમાં કોણે મહત્ત્વનો ભાગ ભજવો? તેમાં જેટલા નામ આવડે એટલા લખી નાખવાના કે ભાઈ, અનેક ઋષિમુનિઓ, સંતો, વિદ્વાનો, વિદુષીઓ, ચિંતકો, કલાકારો, વૈજ્ઞાનિકો, સંશોધન કરનારાઓ, સાહિત્યકાર જેમણે મોટા મોટા ગ્રંથો લખ્યા છે, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિની અંદર નિષ્ણાત હોય એવા લોકો, રાજનીતિજ્ઞ, ઇતિહાસકાર, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો, આ બધા લોકોની સહિયારી મહેનતનું પરિણામ છે ભારતીય સંસ્કૃતિ। ત્યાર પછીનો પ્રશ્ન છે, આપણે નદીને લોકમાતાનું બહુમાન શા માટે આપ્યું છે? તો કે ભાઈ, પ્રાચીન ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકસી હતી। આ ખાસ ધ્યાન રાખજો, વિકલ્પની અંદર સિંધુ અને રાવી નદીના કિનારે। ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આપણે સ્નાન કરતી વખતે બોલવાની પ્રાર્થનાઓની અંદર પણ આ બધી નદીઓના નામ આવે જ છે। આ બધી નદીઓએ ભારતીય લોકજીવનને અતિશય સમૃદ્ધ બનાવ્યું છે। નદીઓમાંથી પીવાનું પાણી, ઘર વપરાશનું પાણી, ઉદ્યોગો માટે પાણી, સિંચાઈ, વીજળી માટે પાણી મળે છે, જળમાર્ગ તરીકે એનો ઉપયોગ થાય છે। એટલે આ ઘણા બધા ફાયદા છે નદીઓના। માટીના વાસણો બનાવવાના હોય, મકાન માટે લીપણ કામ કરવાનું હોય તો પણ નદીઓમાંથી એ પાણી છે મળી રહેતું હોય છે।
પ્રાચીન કાળથી નદીઓની અંદર ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો નદી કિનારે જોવા મળે છે. વહેલી સવારની જે ઉષા હોય અને સાંજના સમયે સૂર્યાસ્ત થતો હોય, સંધ્યાના દ્રશ્યો જોવાલાયક હોય છે. આમ નદીની બહુલક્ષી ઉપયોગિતાને કારણે આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. પછી ગુજરાતના ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળો, તીર્થસ્થાનો કયા છે? તો કે દ્વારકાની અંદર દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગોમાંથી એક સોમનાથનું મંદિર, ઉત્તર ગુજરાતની અંદર અંબાજી માતાનું મંદિર બનાસકાંઠા જિલ્લામાં, બહુચરાજી મંદિર મહેસાણા જિલ્લાની અંદર, મહાકાળી મંદિર પાવાગઢ પર્વત ઉપર પંચમહાલ જિલ્લો, મીરાદાતાર મંદિર ઉનાવા પાટણ જિલ્લો, જૈન તીર્થધામ પાલીતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયનું મંદિર ડાકોરની અંદર ખેડા જિલ્લો, શામળાજીનું મંદિર અરવલ્લી જિલ્લામાં. આ બધા ગુજરાતના ધાર્મિક મહત્ત્વ ધરાવતા તીર્થસ્થાનો છે. એ જ રીતે ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો કયા છે, જ્યાં લોકો હરવા ફરવા માટે જઈ શકે? તો કે ભાઈ પોળો નામનું એક સ્થળ છે, વિજયનગર શહેર સાબરકાંઠા જિલ્લાની અંદર. પછી અમદાવાદની અંદર કાંકરિયા તળાવ છે, ત્યાં પતંગોત્સવ ઉજવાય છે. કાંકરિયા કાર્નિવલ નામનો ઉત્સવ ઉજવાય છે. તાનારીરી મહોત્સવ ઉજવાય છે વડનગરની અંદર. તાનારીરી સંગીતની અદ્ભુત બેલડીઓ. ઉત્તરાધ નૃત્ય મહોત્સવ ઉજવાય છે મોઢેરાની અંદર. કચ્છના સફેદ રણની અંદર રણોત્સવ ઉજવાય છે. આ ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ સાથી કહી શકાય? તો કે માનવીનો આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને બોલવા ચાલવાની રીત, મનોરંજન મેળવવાની રીત, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જન એટલે આવક મેળવવાની રીત, આ બધું સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે. આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ, કેવી ભાષા બોલવી જોઈએ, કેવો ખોરાક લેવો જોઈએ, કેવા રહેઠાણમાં રહેવું જોઈએ, આ બધું ભારતીય સંસ્કૃતિ આપણને શીખવાડે છે. એટલે કહી શકાય કે સંસ્કૃતિ છે માનવીને જીવન જીવવાની રીત શીખવે. પ્રાચીન યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો, એવો એક પ્રશ્ન છે. તો પ્રાચીન યુગ દરમિયાન સંસ્કૃત ભાષાની અંદર ધાર્મિક, લૌકિક સાહિત્યનું વિપુલ પ્રમાણમાં સર્જન થયું. શરૂઆત પુરાણોથી થઈ, 18 પુરાણોની રચના થઈ અને વૈદિક ધર્મમાંથી હિન્દુ ધર્મનું સ્વરૂપ મળ્યું. આ સમય દરમિયાન વિજ્ઞાન અને તત્વજ્ઞાનના અનેક ગ્રંથો અને શાસ્ત્રોની રચના થઈ. એમાં સૌથી પહેલાં કૌટિલ્યનું અર્થશાસ્ત્રની રચના થઈ, એક વહીવટી ગ્રંથ છે. આ યુગની અંદર અનેક પ્રકારના વિવિધ કલા, ગતિ અને અન્ય વિજ્ઞાનના શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા છે. સ્મૃતિ ગ્રંથોની રચના થઈ છે. સ્મૃતિ ગ્રંથોની અંદર ધર્મ દ્વારા સ્વીકારાયેલા આપણા રીત રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. તો પ્રાચીન યુગની અંદર સંસ્કૃત સાહિત્યની અંદર વેદ, પુરાણ અને ઉપનિષદની રચના થઈ, એના વિશે તમારે લખવું જોઈએ. પછી પ્રાચીન ભારતનું વૈદિક સાહિત્ય એટલે વેદોની રચના થઈ, એના વિશે તમારે લખવાનું છે, 4 વેદ વિશે. કે ભાઈ ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ, 10 ભાગમાં વિભાજિત થયેલો એ અદ્ભુત ગ્રંથ છે. એમાં કુલ 1028 ઋચાઓનું વર્ણન છે. એમાંથી મોટાભાગની ઋચાઓ છે દેવી દેવતાની સ્તુતિઓ છે, મંત્રો છે, અને એ સ્તુતિઓનો ઉપયોગ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતો. એમાંથી ઉષા યાની કે વહેલી સવારનું સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ મનોહર છે. ઋગ્વેદની અંદર સપ્ત સિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મધ્યયુગનું સંસ્કૃત સાહિત્ય.
યાદ રાખજો, મધ્ય યુગનું સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન યુગનું સંસ્કૃત સાહિત્ય એમાં ઘણો બધો ફરક છે. તો સોમદેવની કથા, કલહણનું રાજ, જયદેવના ગીત અને કવિચંદની પૃથ્વી, શંકરનું ભાષ્ય, આવી રીતે પણ યાદ રાખી શકાય. સોમની કથા એટલે સોમદેવને કથા સરિત સાગર, કલહણનું રાજ એટલે કલહણે રાજ તરંગીણી નામનો ગ્રંથ લખ્યો, અને આ રાજ તરંગીણી એટલે ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ જેમાં કાશ્મીરના ઇતિહાસનું જબરદસ્ત વર્ણન કરવામાં આવેલું છે. કવિ જયદેવ એણે ગીત ગોવિંદ નામના ગ્રંથની રચના કરી, કાવ્ય ગ્રંથ છે. અને શંકરાચાર્યએ ભાષ્યની રચના કરી. એ સંસ્કૃત સાહિત્યની વાત થઈ. પછી વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? તો કે ભાઈ કૃષ્ણદેવરાય છે એ સાહિત્યનો ઉપાસક હતો, તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. એણે આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી છે અને એ ઘણા બધા કવિઓને પોતાના રાજ્યની અંદર એ આશ્રય આપતો. ત્યાર પછી ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય. તો મધ્યયુગ દરમિયાન જ ઉર્દુ ભાષાનો જન્મ થયો. ભાષા સાહિત્યની આ એક મહત્ત્વની ઘટના છે. ઝડપી વિકાસ પામેલી અને સમૃદ્ધ બનેલી આ ભાષાની અંદર વલી, મિર્દડ, મિર્તકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ આવા ઘણા બધા મહાન કવિઓ થયા. 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો પણ લખાયા, જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી એ મહત્ત્વનો ગ્રંથ છે. આ સમયમાં ઉર્દુ ભાષામાં નવલકથાઓની પણ રચના થઈ છે. બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. તો કે ભાઈ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષાની અંદર લખાયું. 3 ભાગમાં વહેંચાયેલું છે એટલે એને ત્રિપિટક કહેવાય છે. વિનય પિટક, અભિધમ પિટક આવા 3 ભાગમાં એ વિભાજિત થયેલું છે. અને બૌદ્ધ સાહિત્યની અંદર અન્ય ગ્રંથો પણ લખાયા છે. મુઘલ સમ્રાટ અકબરના સમયમાં થયેલ સાહિત્ય સર્જન. તો કે ભાઈ મુઘલ સમ્રાટ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ અને કેશવદાસ રહીમ આવા હિન્દી ભાષાના મહાન કવિ સાહિત્યકારો થયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષયો પર સાહિત્ય લખ્યું. કવિ રહીમે દુહાઓની રચના કરી, દોહરાઓની રચના કરી. અબુલ ફઝલે ફારસી ભાષાની અંદર આઈને અકબરી નામનો ગ્રંથ લખ્યો છે અને એણે અકબરની આત્મકથા અકબરનામા પણ લખી. અબુલ ફઝલનો ભાઈ ફૈજી ફઝલ એ પણ મહાન કવિ હતો. એણે પણ અનેક ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો છે. અકબરે મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, અથર્વવેદ અને પંચતંત્ર જેવા ગ્રંથોનો ફારસી ભાષાની અંદર અનુવાદ કરવા માટે એક આખો અલગ સ્વતંત્ર વિભાગ બનાવી દીધો હતો. એટલે અકબરના સમયમાં ઘણા ઐતિહાસિક ગ્રંથો લખાયા. તો આવી રીતે 2 ગુણના પ્રશ્નોના વિડીયો જોવા માટે, ખાસ આઈએમપી પ્રશ્નોના વિડીયો જોવા માટે તેજ ડિજિટલ એજ્યુકેશન શેર લાઇકને સબસ્ક્રાઈબ કરો. આપણી ચેનલ ઉપર તમને 3 ગુણ અને 4 ગુણના આઈએમપી પ્રશ્નોના વિડીયો પણ મળશે. નમસ્કાર.